નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કિરીટ જોટવા. આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 12ના પ્રકરણ 8 એટલે કે કૃષિ ક્ષેત્રના પ્રકરણની અંદરથી કૃષિ ઉત્પાદકતા વધારવાના ઉપાયો એ ટોપિકની ચર્ચા અગાઉના વિડીયોની અંદર આપણે કરતા હતા. એમાંનો એક પાર્ટ એટલે કે ટેકનોલોજીકલ સુધારાઓ, અને આપણે હરિયાળી ક્રાંતિના ઘટકો વિશે પણ ઓળખીએ છીએ. એની ચર્ચા આ વિડીયોની અંદર આપણે કરવાની છે. એ પહેલાં આપ સૌને મારી નમ્ર વિનંતી કે આપણી યુટ્યુબ ચેનલ કિરીટ સ્પેસ જોટવાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી વધુને વધુ વિદ્યાર્થી સુધી આપણે પહોંચી શકીએ. તો આપણો મુખ્ય મુદ્દો વિદ્યાર્થી મિત્રો ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ સુધારાઓ વિશેની વાત છે. તો મિત્રો, આ ટેકનોલોજીકલ જે સુધારાઓ છે, આ સુધારાને બીજું હરિયાળી ક્રાંતિના ઘટકો વિશે પણ ઓળખવામાં આવે છે. એટલે કદાચ તમને એવું પૂછે કે ભારતમાં હરિયાળી ક્રાંતિ જે થઈ છે એના ઘટકોની સમજૂતી આપો, તો પણ આ 6 મુદ્દાઓ જ એની અંદર આવી શકે. ટેકનોલોજીકલ પરિબળ કયો તો પણ એ છે, હરિયાળી ક્રાંતિના ઘટકો કયો તો પણ એ છે. એમાં પહેલી વાત, એક સુધારેલા બિયારણ, હાઇબ્રિડ બિયારણ. પરંપરાગત બિયારણની જગ્યાએ આપણે હાઇબ્રિડ બિયારણ લઈ આવ્યા છે, તે જેથી આપણે ઉત્પાદનને ઉત્પાદકતા વધારી શકાય. બીજું, રાસાયણિક ખાતરનો વપરાશ, એનો ઉપયોગ. ત્રીજું, સિંચાઈની સગવડમાં વધારો. ચોથું, યંત્રનો ઉપયોગ. અને પાંચમું, જંતુનાશક દવાઓ. અને છઠ્ઠું, ભૂમિ પરીક્ષણ. આ 6 બાબતોને કારણે આજે આપણા દેશની અંદર આપણે કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારી શક્યા છે. અનાજની બાબતમાં સ્વાવલંબન પ્રાપ્ત થયું છે. આ એક હરિયાળી ક્રાંતિ દેશની અંદર 1965 પછી આવી, એના ઘટકો કયો તો પણ એ છે. અને કૃષિ ઉત્પાદકતા વધારવા માટેના ટેકનોલોજીકલ પરિબળો કયો તો એ પણ આ જ છે. તો આ જે બાબત છે એની વિગતે સમજૂતી હવે આની અંદર આપણે મેળવીએ. તો એમાં પહેલી વસ્તુ જે છે એ સુધારેલા બિયારણ છે. કે ભાઈ, દેશની અંદર કૃષિ ઉત્પાદન વધ્યું છે, તો શા માટે વધ્યું છે? બરાબર, એના માટેના સુધારેલા જે બિયારણો છે એ સુધારેલા બિયારણની વાત આની અંદર કરવામાં આવી છે. કે આપણે ભૂતકાળની અંદર જે દેશની અંદર ખેતી થતી હતી, ખેડૂત છે ને એ ત્યારે સંતોષી હતો. પોતાના ઘરની અંદર જેટલું અનાજ ઉત્પન્ન થાય, એટલું જરૂરિયાત હોય એટલું ઉત્પન્ન થાય તો બસ આત્મસંતોષ માની લેતો. એટલે જીવન નિર્વાહની ખેતી હતી. 1965 પછી જે સુધારા થયા, હાઇબ્રિડ બિયારણો આપણે અમલમાં લઈ આવ્યા, એને હિસાબે શું થયું કે ત્યારે ભૂતકાળમાં પરંપરાગત બિયારણો હતા. આજે હાઇબ્રિડ બિયારણ છે. તો હાઇબ્રિડ બિયારણ છે એ પાકમાં જંતુઓની સામે એક તો રક્ષણ આપે. બીજા નંબરમાં ઊંચું ઉત્પાદન, હેક્ટર દીઠ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારે આપે, જેથી ઉત્પાદન, કૃષિ ઉત્પાદન વધે. ખેડૂત છે ને જીવન નિર્વાહની ખેતીમાંથી વ્યાપારી ખેતી તરફ જાય. એ બધાની અંદર જો કોઈ પણ હરિયાળી ક્રાંતિમાં જો સિંહ ફાળો કોઈનો હોય ને, તો એમાંનું એક પરિબળ છે એ સુધારેલા બિયારણ છે. એટલે આને આપણે બીજું નામ હાઇબ્રિડ બિયારણ પણ કહીએ છીએ. હવે ભારતમાં ખેડૂતો પરંપરાગત બિયારણનો ઉપયોગ કરતા હતા. મેં તમને કીધું એમ, આપણે જે ઉત્પન્ન થાય ખેતરમાંથી એને બિયારણ તરીકે રાખી પાછું એને વાપરે. તો એને કારણે ઉત્પાદકતા છે ને દેશની અંદર નીચી હતી. શું હતું? કૃષિ ઉત્પાદકતા. 1 હેક્ટરે જે ઉત્પાદન થવું જોઈએ ને એ નીચું આવતું હતું. તો એ દેશની અંદર ત્યારબાદ આપણે દેશની અંદર આમ કહેવાય છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. દેશના લોકોને જેટલું અનાજ ખાવા માટે જોઈએ છે, ત્યારે 65 સુધી આપણા દેશમાં કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ દેશના લોકોને જોઈએ એટલું અનાજ આપણે ઉત્પન્ન કરી શકતા નહોતા. અને ત્યારે તો વસ્તી 36 કરોડની જ હતી. આજે 121 કરોડ છે, છતાં પણ એટલું અનાજ ઉત્પન્ન કરીને આપણે બીજા દેશને વેચીએ છીએ. એટલો ડિફરન્સ છે. એ શું કામ? તો કે આ એની ઇફેક્ટ છે. તો દેશના વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા, દેશની અંદર વૈજ્ઞાનિક સંશોધન દ્વારા વધુ ઉત્પાદન આપતા સુધારેલા બિયારણ, એને આપણે હાઇબ્રિડ બિયારણ કહીએ છીએ, આને વિકસાવવામાં આવ્યા. એની અંદર નવા સંશોધન કર્યા કે ભાઈ કઈ રીતના વધુ ને વધુ ઉત્પાદન કૃષિની અંદરથી લઈ શકાય. તો એ હાઇબ્રિડ બિયારણ વિકસાવવામાં આવ્યા. વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરેલા બિયારણ હોવાને કારણે
આમાં શું થાય તો કે એક તો રોગની સામે સામનો કરી શકે ને એવી શક્તિ એની અંદર હોય, એમાંથી જે છોડ ઉત્પન્ન થાય એ રોગ પ્રતિકારક શક્તિ એની અંદર એટલી હોય કે એ રોગનો કોઈ પણ રોગનો પ્રતિકાર સામે સામનો કરી શકે. પછી વધુ ઉત્પાદન આપે, ઓછા સમયની અંદર આપે, અને જે ઉત્પાદન આપે છે ઓછા સમયની અંદર ખૂબ સારું વધુ ઉત્પાદન આપે એટલે લોકો એ ઉત્પાદન છે એને સ્વીકારતા થાય છે, બરાબર. અને ત્યારબાદ દેશમાં અનાજના ઉત્પાદનમાં થયેલા જે અસાધારણ વધારો થયો 1965ની અંદર થયો. ક્યારે? 1965માં દેશની અંદર કૃષિ ઉત્પાદન છે ને ખૂબ વધ્યું. એને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ, પણ એને બીજું પાર્ટમાં તમે જોવા જાઓ તો એ શું કામ ઉત્પાદન વધ્યું? તો કે સુધારેલા બિયારણોનો વધુ ઉપયોગ આપણે કર્યો એને કારણે કૃષિ ઉત્પાદન વધ્યું છે. તો એ નોંધપાત્ર વૃદ્ધિ છે ને એ બીજ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1965માં ભારતમાં અનાજના કૃષિ ક્ષેત્રે અનાજના ઉત્પાદનમાં જે જંગી વધારો થયો, ઉત્પાદનને ઉત્પાદકતા વધી, એનું એક કારણ શું હતું? તો કે સુધારેલા બિયારણ. એ સુધારેલા બિયારણને કારણે જે ઉત્પાદનમાં અસાધારણ વૃદ્ધિ થઈ એનું બીજું નામ છે બીજ ક્રાંતિ. એટલે બિયારણની અંદર જે ક્રાંતિ આવી એને હિસાબે જે કૃષિ ઉત્પાદન વધ્યું એની વાત હતી. તો આ મુખ્ય ભૂમિકા કૃષિ ઉત્પાદન વધારવા માટેની એ રહી છે બિયારણની હાઇબ્રિડ. હવે આપણા દેશની અંદર રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ, રાજ્ય બીજ નિગમ, કૃષિ વિશ્વવિદ્યાલય અને ખાનગી બીજ કંપનીઓ આ બધા સુધારેલા બિયારણો વિકસાવે છે. ખાસ કરીને દેશની અંદર રાષ્ટ્રીય બીજ નિગમ, રાજ્ય બીજ નિગમ અને કૃષિ યુનિવર્સિટીઓની અંદર નવા નવા સંશોધનો કરી અને હાઇબ્રિડ બિયારણ વિકસાવવાનો પ્રયત્ન દેશની અંદર થઈ રહ્યો છે. તો એનાથી ખેડૂતોને સસ્તા સારા બિયારણ ઘર પોતાના ખેતર સુધી પહોંચે એવા સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે અને એનાથી કૃષિ ઉત્પાદન છે એ વધારવામાં ખૂબ સફળતા પ્રાપ્ત થઈ છે. એટલે કૃષિ ઉત્પાદકતા વધારવા માટેના જે પરિબળો ટેકનોલોજીકલ પરિબળ હતા એમાંનું એક પરિબળ એટલે કે સુધારેલા બિયારણ, બરાબર. ત્યારબાદ બીજું તો રાસાયણિક ખાતરની વાત છે. રાસાયણિક ખાતર જે છે એ રાસાયણિક ખાતર પણ કૃષિ ઉત્પાદન વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. જમીન છે, જમીનની અંદર આપણે સતત પાક લઈએ તો એની અંદરથી અમુક પ્રકારના પોષક તત્વો છે એ ઘટે, તો પાકને જે છોડ છે એને પૂરતું પોષણ પ્રાપ્ત થઈ શકે નહીં. તો એનાથી શું થાય? પાકને પૂરતું પોષણ આપવા માટે ને છોડનો ઝડપી વિકાસ કરવા માટે રાસાયણિક ખાતર છે ને એ ખૂબ અગત્યની વાત છે. મહત્વનું એક પરિબળ અથવા એક સાધન તરીકે આપણે રાસાયણિક ખાતરને કૃષિની અંદર ઉત્પાદનમાં વધારો કરવા માટે લઈ શકીએ. તો ભારતમાં હાઇબ્રિડ બિયારણની સાથે રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ વધ્યો છે. એને કારણે ખેત ઉત્પાદન અને ઉત્પાદકતા પણ વધ્યા છે. જ્યાં અમુક પ્રકારનું પોષણ જમીનની અંદર અમુક તત્વો ઘટતા હોય તો એ રાસાયણિક ખાતર છે એને પૂરા આપે. રાસાયણિક ખાતર છાંટી અને આપણે એને એ છોડને અથવા એ જમીનને જે તત્વો ઘટે છે એ આપવાનો પ્રયત્ન કરીએ તો જમીન છે એ ફળદ્રુપતા પોતાની ઓછી ગુમાવે. તો એને કારણે શું થાય છે? તો કે કૃષિ ઉત્પાદન છે એ જળવાઈ રહે અથવા એનાથી વધે છે. તો પાકને જે જરૂરી તત્વો છે જેવા કે નાઇટ્રોજન છે, ફોસ્ફેટ છે, પોટાશ છે, આવા તત્વો જમીનમાં રહેલી ઉણપ છે ને એને દૂર કરે. અમુકમાં જમીનની અંદર આવા તત્વો ઘટતા હોય તો એ તત્વોની ઉણપ હોય આપણે ખાતરના માધ્યમથી દૂર કરી શકીએ અને પાકને પૂરતું પોષણ આપે. જે તત્વો પાકને વિકાસ કરવા માટે જોઈએ છે એ રાસાયણિક ખાતરની અંદર એને આપણે આપી શકીએ છીએ. એટલે દેશના ખેતી ક્ષેત્રમાં વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય એના માટે સરકાર છે ને એ જાહેર ક્ષેત્ર દ્વારા એનું ઉત્પાદન કરે છે. એની અંદર સરકાર સબસિડી પણ આપે. વાસ્તવમાં ખાતરની થેલી છે એ ખૂબ થેલીના સ્વરૂપે આપણે લઈએ છીએ. દાખલા તરીકે યુરિયા લઈએ છે, ડીએપી લઈએ છે. તો આ બધા જે ખાતર છે એ સહકારી ક્ષેત્રમાં સરકાર જાહેર ક્ષેત્રના માધ્યમથી નીચી કિંમતથી ખેડૂતોને પૂરતું રાસાયણિક ખાતર મળે ને એના માટે સરકાર સબસિડી પણ એની અંદર આપે છે. ઉત્પન્ન મોંઘું થાય એની અંદર સરકાર અમુક ટકા રકમ ભોગવી અને ખેડૂતોને આપે છે જેથી રાસાયણિક ખાતરનો ઉપયોગ વધે અને કૃષિ ઉત્પાદન છે એને વધારી શકાય, બરાબર. એટલે રાસાયણિક ખાતર પણ એક મહત્વનું પરિબળ છે. ત્રીજું મહત્વનું પરિબળ છે ને એ સિંચાઈ છે. સિંચાઈના પરિબળની અંદર મેન વસ્તુ શું છે?
જો સિંચાઈની સુવિધા હોય, કૃષિ ઉત્પાદન વધારવા માટેનું સૌથી અવ્વલ નંબરનું પરિબળ હોય તો એ સિંચાઈ છે. પાણી હોય તો કૃષિના એકથી વધારે પાક આપણે જમીનની અંદરથી લઈ શકીએ છીએ. બાકી તો આપણે વરસાદ આધારિત ખેતી કરીએ. જો પાણીની સગવડતા હોય, સિંચાઈની સુવિધા હોય તો 3 મોસમની અંદર આપણે કૃષિ ઉત્પાદન લઈ શકીએ છીએ. પાણી ભારતમાં કૃષિ ક્ષેત્રનો મોટા ભાગનો વિસ્તાર છે ને એ વરસાદ આધારિત છે. કેવો છે? વરસાદ આધારિત. વરસાદ પડે તો કૃષિ ઉત્પાદન થાય, વરસાદ ના પડે તો કૃષિ ઉત્પાદન છે ફેલ જાય. જો એની જગ્યાએ સિંચાઈની સુવિધા હોય તો આપણે ઉત્પાદન વધારી શકીએ. દેશમાં વરસાદની અનિયમિતતા ને કારણે એની સીધી અસર છે ને એ કૃષિ ખેત ઉત્પાદન અને ઉત્પાદકતા ઉપર પડે. નબળો વરસાદ થાય, અનિયમિત વરસાદ થાય તો કૃષિ ઉત્પાદન છે એ ડાઉન થાય. સમયસર ને પૂરતો વરસાદ થાય તો કૃષિ ઉત્પાદન વધે. તો આપણા દેશની અંદર ક્યારેક અતિવૃષ્ટિ અને ક્યારેક અનાવૃષ્ટિ આ બંને પ્રશ્નો આવીને સામે ઊભા રહી છે. તો એને હિસાબે દેશની અંદર કૃષિ ઉત્પાદન છે યોગ્ય રીતે યોગ્ય સમયે થઈ શકતું નથી. તો એનો પ્રશ્ન અહીંયા આવે. એટલે સિંચાઈનું પરિબળ છે એ સૌથી અગત્યનું પરિબળ છે. ભારતમાં કૃષિનો સૌથી અગત્યનો પ્રશ્ન છે ને સિંચાઈની અપૂરતી સુવિધા છે. ભારતમાં આઝાદી પછી આજે પણ હજી આપણે પૂરતી સિંચાઈની સુવિધાઓ વિકસાવી શક્યા નથી. તો એમાંનું એક સૌથી જો આ વિકસાવવામાં આવે સિંચાઈની સુવિધા તો દેશની અંદર ચોક્કસ કૃષિ ઉત્પાદન છે વધારી શકાય. દેશના મોટા ભાગમાં આજે મોટા ભાગની ખેતી છે ને એની અંદર આપણે એક જ પાક લઈ શકીએ છીએ. તો કૃષિ ઉત્પાદન વધારવા માટે સૌથી અગત્યનું જો કોઈ પણ પરિબળ હોય ને તો એ સિંચાઈની સુવિધામાં વધારો છે. દેશમાં બહુહેતુક યોજનાના માધ્યમથી એટલે મોટા મોટા જળાશયો આપણે બનાવ્યા છે, મોટી કેનાલો બનાવી છે, પાઇપલાઇનના માધ્યમથી આજે દેશની સરકાર દ્વારા ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનો પ્રયત્ન થયો છે. વિવિધ સિંચાઈ યોજનાઓ વિકસાવવામાં આવી છે. દાખલા તરીકે નર્મદાનું કેનાલના માધ્યમથી કેનાલો બનાવી અને પાણી પહોંચાડવાનો વાત છે. સુજલામ સુફલામથી છે. સૌરાષ્ટ્રની અંદર તમે જુઓ તો સૌની યોજના પાઇપલાઇન માધ્યમથી દરેક ડેમોને કનેક્ટિવિટી આપી અને ડેમ ભરવાની વાત છે. ને એનાથી સિંચાઈના માધ્યમથી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવામાં, વ્યાપ વધારવામાં અને ખેત ઉત્પાદન વધારવામાં સરકાર પણ પ્રયત્નશીલ છે. તો દેશની અંદર કૃષિ ઉત્પાદન વધારવા માટે સૌથી વધારે અગત્યનું પરિબળ એ સિંચાઈ છે. સરકાર પણ હજી આપણે પૂરતું એમાં કામ કરી શક્યા નથી. એ આપણી અમુક મર્યાદા છે સરકારની. અને હજી સરકાર છે એ બાબતમાં ઘણા કાર્ય કરે છે. એનું સૌથી સચોટ ઉદાહરણ સૌરાષ્ટ્ર માટે સૌની યોજના છે. ભારતમાં સિંચાઈની સગવડનો વ્યાપ વધારવા માટે સિંચાઈ વિકાસ યોજના દેશની સરકાર દ્વારા એક સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચના કરવામાં આવી છે સરકાર દ્વારા. હાલ અધૂરી સિંચાઈ યોજનાને પૂરી કરવા માટે નાબાર્ડ નામની જે સંસ્થા છે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એને જવાબદારી સોંપી છે કે દેશની અંદર હજુ સિંચાઈની સુવિધાઓ વધે. એ જે સિંચાઈની યોજનાઓ છે એ પૂર્ણ થાય એના માટે પૂરતી તકેદારી લેવામાં નાબાર્ડને જવાબદારી સોંપવામાં આવી છે. આ સિંચાઈ યોજનાઓ વધારવામાં આવે એવી એકથી વધુ પાક લઈ શકાય. જો સિંચાઈ યોજનાઓ વધારી દે તો દેશની અંદર કૃષિ ઉત્પાદન એકથી વધારે 2-3 પાક લઈ શકાય. ખેડૂતો પણ સમૃદ્ધ થાય, કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા પણ વધે, જમીનની ઘનિષ્ઠતા કે ખેતી છે એને એકથી વધુ વખત એનો ઉપયોગ કરી શકાય. તો એમાંથી શું થાય તો કે કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારી શકાય. તો દેશમાં કૃષિ ઉત્પાદન વધે, ખેડૂત પણ સમૃદ્ધ થાય અને કૃષિ ઉત્પાદન પણ વધે. તો દેશની અંદર ટેકનોલોજીકલ પરિબળોની અંદર આપણે 3 વસ્તુ ભણ્યા. એક હાઇબ્રિડ બિયારણ એટલે સુધારેલી જાતના બિયારણ, બીજું રાસાયણિક ખાતર અને ત્રીજું સિંચાઈ. આ 3 વસ્તુ દેશના કૃષિ ઉત્પાદન વધારવામાં સૌથી અગત્યની છે. હવે એ પછીના જે બીજા 3 ટોપિક છે ટેકનોલોજીકલ પરિબળના એના પછીના વિડીયોની અંદર આપણે ભણશું. ફરી આપને એક નમ્ર વિનંતી કે આપણી યુટ્યુબ ચેનલ કિરીટ સ્પેસ ચોટવાને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી વધુને વધુ વિદ્યાર્થી સુધી આપણે પહોંચી શકીએ. આભાર.